નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2માં ગણિત શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી ચોપડી, નોટ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો આ દરેક વસ્તુ લઈને બેસી જશે. ચલો, બેસી ગયા? સરસ. આગળના વિડીયોમાં આપણે 1 થી 100 એના પછી અંકમાંથી શબ્દમાં અને શબ્દમાંથી અંકમાં લખતા શીખ્યા હતા, બરાબર. ત્યારબાદ આપણે પાછળની સંખ્યા શીખ્યા હતા, બરાબર. તો હવે આપણે શીખીશું તરત આગળ આવતી સંખ્યા. તો સૂચના લખો, તરત આગળ આવતી સંખ્યા, બરાબર. તરત આગળ આવતી સંખ્યા આપણે લખવાની છે, બરાબર. ચાલો, ખાલી જગ્યા 3, ખાલી જગ્યા 7. જવાબ પછી લખીશું, પહેલાં આ લખવા માંડો. ખાલી જગ્યા 10, ખાલી જગ્યા 16, ખાલી જગ્યા 27, ખાલી જગ્યા 34, ખાલી જગ્યા 45, ખાલી જગ્યા 58, ખાલી જગ્યા 69, ખાલી જગ્યા 70, ખાલી જગ્યા 75, ખાલી જગ્યા 89, ખાલી જગ્યા 85, ખાલી જગ્યા 99 અને ખાલી જગ્યા 90, બરાબર. આ બધાની આગળ આવતી સંખ્યા આપણે લખવાની છે. તો ધ્યાન રાખો અને લખો. 3 એની પહેલાં કઈ સંખ્યા આવે? એકડાની લાઈન બોલવાની. એકડે 1, બગડે 2, તગડે 3. તગડે 3 પહેલાં કઈ સંખ્યા આવી? કઈ સંખ્યા આવી? બગડે 2. તો શું લખવાનું? બગડે 2. તો લખો, ખાલી જગ્યામાં બગડે 2. તમારે મારી સાથે લખવાનું છે. એના પછીનું જુઓ, 7 * 7. એકડાની લાઈન બોલો એટલે 7 * 7ની પહેલાં કઈ સંખ્યા આવે છે તે તમને ખબર પડી જાય. તો બોલો, એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7. 7 * 7ની પહેલાં કઈ સંખ્યા આવી? 7 * 7ની પહેલાં કઈ સંખ્યા આવી? છગડે 6. તો લખવાની છગડે 6, બરાબર. પછી એના પછી શું છે? એકડે મીંડે 10. હવે એકડે મીંડે 10ની પહેલાં કઈ સંખ્યા આવે એ જોવા માટે એકડાની લાઈન બોલીશું આપણે ફરી એકવાર. એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9 ને એકડે મીંડે 10. હવે એકડે મીંડે 10ની પહેલાં કઈ સંખ્યા આવી? 9 વડે 9. તો અહીંયા લખવાનું 9 વડે 9, બરાબર. લખ્યું દરેક જણાએ? પછી શું છે? એકડ છગડ 16. હવે એકડ છગડ 16ની પહેલાં કઈ સંખ્યા એ જાણવું હોય તો શેની લાઈન બોલીશું પહેલાં આપણે? 2 એકડાની. તો 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાંચડ 15, એકડ છગડ 16. હવે એકડ છગડ 16ની પહેલાં કઈ સંખ્યા આવી? એકડ પાંચડ 15. તો કેટલા લખવાના અહીંયા? એકડ પાંચડ 15. તો લખો એકડ પાંચડ 15.
એના પછી જોઈએ શું છે બગડ 7 27. બગડ 7 27ની પહેલાં જ કઈ સંખ્યા આવી એ જાણવું હોય તો આપણે શેની લાઈન બોલવી પડે? શેની? બગડ એકડની. તો બોલો, બગડ એકડ 21, 2 બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાંચડ 25, બગડ છગડ 26, બગડ સાતડ 27. બગડ 27ની પહેલાં કઈ સંખ્યા આવી? 26. કઈ સંખ્યા આવી? 26. કઈ? બગડ છગડ 26. તો લખો બગડ છગડ 26. ચલો એના પછી શું છે? તગડ ચોગડ 34 છે. 34ની પહેલાં સંખ્યા જોવી હોય તો શેની લાઈન બોલીશું આપણે? તગડ એકડ 31, તગડ એકડ 31, તગડ બગડ 32, 2 તગડા 33, તગડ ચોગડ 34. તો તગડ ચોગડ 34ની પહેલાં કઈ સંખ્યા આવી? કઈ આવી? 2 તગડા 33. તો લખો અહીંયા 2 તગડા 33. લખ્યું દરેક જણાએ? સરસ. હવે એના પછીનું જોઈએ. ચોગડ પાંચડ 45 આપ્યા છે આપણને, બરાબર? હવે ચોગડ પાંચડ 45ની પહેલાં કઈ સંખ્યા આવે એની માટે આપણે કઈ લાઈન બોલીશું? ચોગડ એકડ 41, ચોગડ બગડ 42, ચોગડ તગડ 43, 2 ચોગડા 44, ચોગડ પાંચડ 45. તો ચોગડ પાંચડ 45ની પહેલાં કઈ સંખ્યા આવે? 2 ચોગડા 44. કઈ સંખ્યા આવે? 2 ચોગડા 44. તો લખો 2 ચોગડા 44. પછી શું છે? પાંચડ આઠડ 58. શું છે? પાંચડ આઠડ 58. હવે 58માં આપણે કઈ સંખ્યા આવી એ જોવું હોય તો કઈની લાઈન બોલીશું? 58ની પહેલાં જે સંખ્યા આવી જાણવું હોય તો પાંચડ એકડની. તો બોલો, પાંચડ એકડ 51, પાંચડ બગડ 52, પાંચડ તગડ 53, પાંચડ ચોગડ 54, 2 પાંચડા 55, પાંચડ છગડ 56, પાંચડ સાતડ 57 ને પછી પાંચડ આઠડ 58. તો કે 58ની પહેલાં કઈ સંખ્યા આવી? પાંચડ સાતડ 57. કઈ સંખ્યા આવી? 57. તો લખો અહીંયા પાંચડ સાતડ 57. ચલો એના પછીનું જોઈએ. છગડ નવ્વડ 69. શું આપ્યું છે? છગડ નવ્વડ 69. હવે 69ની પહેલાં કઈ સંખ્યા એ જાણવું હોય તો શેની લાઈન બોલીશું આપણે? છગડ એકડની. કઈ લાઈન? છગડ એકડની. તો લખો, બોલો, છગડ એકડ 61, છગડ બગડ 62, છગડ તગડ 63, છગડ ચોગડ 64, છગડ પાંચડ 65, 2 છગડા 66, છગડ સાતડ 67, છગડ આઠડ 68, છગડ નવ્વડ 69. તો છગડ નવ્વડ 69ની પહેલાં કઈ સંખ્યા આવી? છગડ આઠડ 68. તો શું લખવાનું? છગડ આઠડ 68. ચલો લખ્યું દરેક જણાએ? લખી લો. પછી કઈ સંખ્યા છે? સાતડે ને મીંડે 70. કઈ છે? સાતડે ને મીંડે 70. તો 70ની પહેલાં કઈ સંખ્યા જાણવી હોય તો આપણે શેની લાઈન બોલીશું? છગડાની લાઈન બોલીશું કે સાતડાની? છગડાની. તો છગડ એકડ 61, છગડ બગડ 62, છગડ તગડ 63, છગડ ચોગડ 64, છગડ પાંચડ 65, 2 છગડા 66, છગડ સાતડ 67, છગડ આઠડ 68, છગડ નવ્વડ 69 અને સાતડે ને મીંડે 70. તો 70ની પહેલાં કઈ સંખ્યા આવી? 69. તો લખો અહીંયા 69. બરોબર. પછીનું જોઈએ.
कई संख्या आपी है 7 5 75 कई आपी है 75 75 लाइन माटे 75 पहला कई संख्या आवे जाणवू होय तो आपणे शेनी लाइन बोलीशुं शेनी लाइन सातड़ानी तो 7 एकड़ 71 7 बगड़ 72 7 तगड़ 73 7 चौगड़ 74 7 पांचड़ 75 75 पहला कई संख्या आई 7 चौगड़ 74 तो लखो 7 चौगड़ 74 पछी 8 90 89 आप्युं छे शुं आप्युं छे 8 90 89 शेनी लाइन बोलीशुं आपणे 8 एकड़नी 8 एकड़ 61 8 बगड़ 62 8 तगड़ 63 8 चौगड़ 64 8 पांचड़ 85 8 एकड़ 81 8 बगड़ 82 8 तगड़ 83 8 चौगड़ 84 8 पांचड़ 85 8 छगड़ 86 2 आठड़ा 8 7 87 2 आठड़ा 88 और 8 90 89 89 पहला कई केटला आया 2 आठड़ा 88 तो लखो 2 आठड़ा 88 पछी शू है 8 5 85 8 5 85 ने पहला कया अक्षर आवे कयो शब्द आवे कई संख्या आवशे आठड़ानी लाइन बोलो 8 एकड़ 81 8 बगड़ 82 8 तगड़ 83 8 चौगड़ 84 8 पांचड़ 85 कई लाइन आई 8 चौगड़ 84 तो लखो अहींया 8 चौगड़ 84 चलो एना पछी शू है 2 9 99 शू है 2 9 99 99 पहला कई संख्या आवे ए बोलो तो ए जाणवू होय तो आपणे कई लीटी बोलवानी नवड़ानी कई नवड़ानी 90 एकड़ 91 90 बगड़ 92 90 तगड़ 93 90 चौगड़ 94 90 वचड़ 95 90 छगड़ 96 90 7 97 90 8 98 और 2 9 99 तो 99 पहला कई संख्या आई 90 8 98 तो लखो 90 8 98 बरोबर। पछी छेल्लो शू है 90 90 नी पहला संख्या जाणवा माटे शेनी लाइन बोलीशुं आपणे 8 एकड़नी 8 एकड़ 81 8 बगड़ 82 8 तगड़ 83 8 चौगड़ 84 8 पांचड़ 85 8 छगड़ 86 8 7 87 2 8 88 8 9 89 અને 9 મીંડે 90 90 ની પહેલા કઈ સંખ્યા આવી 8 90 89 તો લખો 8 90 89 चलो आवड्युं दरेक जणाने सरस। हवे आपणे वच्चे आवती संख्या लईए तो सूचना लखो वच्चे आवती संख्या लखो वच्चे आवती संख्या लखो लख्युं दरेक जणाए वच्चे आवती संख्या एटले के शुं करवानुं के तरत पहला अने तरत पछी एटले के जे वच्चे संख्या आवती होय धारो के 5 अने 7 लईए 5 अने 7 नी वच्चे कई संख्या आवे एटले के 5 पछी अने 7 पहला कई संख्या आवे ए जोवानुं आपणे तो के कई संख्या आवे 6 बरोबर तो ए वच्चे आवती संख्या कहेवाय आपणे तो लखो चलो मारी साथे ज लखवानुं छे 1 खाली जग्या 3 बीजू लखो 15 खाली जग्या 17 तीजू लखो 23 खाली जग्या 25 चौथू लखो 38 खाली जग्या 40
પાંચમું લખો 44 ખાલી જગ્યા 46. છઠ્ઠું લખો 51 ખાલી જગ્યા 53. સાતમું લખો 62 ખાલી જગ્યા 64. આઠમું લખો 75 ખાલી જગ્યા 77. નવમું લખો 88 ખાલી જગ્યા 90. અને 10મું લખો 93 ખાલી જગ્યા 95. બરોબર લખો. ચલો દરેક જણાએ મારી સાથે લખ્યું ને? સરસ. હવે જવાબ લખીશું. 1 પછી અને 3 પહેલાં, એટલે કે 1 અને 3ની વચ્ચે કઈ સંખ્યા આવે? શું આવશે? 2. તો લખો અહીંયા 2. બરોબર. 1 પછી અને 2 પહેલાં કઈ સંખ્યા આવે? 1 પછી અને 3 પહેલાં એટલે 2. હવે 15 ખાલી જગ્યા 17, એટલે કે 15 પછી અને 17 પહેલાં. 15 પછી અને 17 પહેલાં તો કઈ સંખ્યા આવે? 15 પછી 16 અને 17 પહેલાં પણ 16, એટલે કે 15 અને 17ની વચ્ચે આવશે 16. લખ્યું દરેક જણાએ? આના પછીનું લખો 23 ખાલી જગ્યા 25, એટલે કે 23 પછી અને 25 પહેલાં. 23 અને 25ની પહેલાં કઈ સંખ્યા આવે? 24. કઈ સંખ્યા આવે? 24. 23 અને 25ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 24. તો લખો અહીંયા 24. ચાલો લખ્યું. પછીનું જોઈએ 38 ખાલી જગ્યા 40. 38 ખાલી જગ્યા 40, એટલે કે 38 પછી અને 40 પહેલાં કઈ સંખ્યા આવે? બોલો. 38 પછી અને 40 પહેલાં તો કઈ આવશે? 39. 38, 39, 40 થાય છે ને એવું? 38 ને 39ની વચ્ચે તો 39. લખો અહીંયા 39. બરોબર. પછીનું જોઈએ 44 ખાલી જગ્યા 46. 44 ખાલી જગ્યા 46, એટલે કે 44 પછી અને 46 પહેલાં. 44 અને 46ની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો કઈ સંખ્યા આવે? 45. કઈ આવે? 45. તો લખો અહીંયા 45. 44 પછી અને 46 પહેલાં 45. બરોબર. પછી 51 ખાલી જગ્યા 53, એટલે કે 51 પછી 53 પહેલાં. 51 અને 53ની પહેલાં કઈ સંખ્યા? 51 અને 53ની વચ્ચે કઈ સંખ્યા આવે? 52. કઈ સંખ્યા આવે? 52. 51, 52, 53, એટલે કે 51 અને 52ની વચ્ચે કઈ સંખ્યા આવી? 52. તો લખો 52. પછી 62 ખાલી જગ્યા 64. 62 પછી અને 64 પહેલાં. 62 અને 64ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે 63. કઈ સંખ્યા આવશે? 63. 62 પછી અને 64 પહેલાં, એટલે કે 62 અને 64ની વચ્ચે શું આવશે? 63. તો લખો છગડ તગડ 63. બરોબર. હવે એના પછીનું જોઈએ 75 અને 77. 75 પછી અને 77 પહેલાં, એટલે કે 75 અને 77ની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો કે કઈ સંખ્યા આવે? 76. કઈ આવે? 76. 75 અને 77ની વચ્ચે 76. તો લખો 76. બરોબર. હવે એના પછીનું જોઈએ 88 અને 90. 88 પછી અને 90 પહેલાં. 88 અને 90ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 88 અને 90ની વચ્ચે
89 કઈ સંખ્યા આવે 89 તો લખો 8 9 89 બરોબર લખ્યું દરેક જણાએ હવે એના પછીનું જોઈએ 93 અને 95 એટલે કે 93 પછી અને 95 પહેલાં 93 અને 95ની વચ્ચે કઈ સંખ્યા આવે કઈ સંખ્યા આવશે 94 કઈ સંખ્યા આવે 94 93 પછી અને 95 પહેલાં એટલે વચ્ચે 93 અને 95ની વચ્ચે આવશે 94 તો લખો 9 ચોગડ 94 બરોબર લખ્યું દરેક જણાએ સરસ તો આના પછી એક નવી સૂચના આપવાની છે સૂચના લખો નાની સંખ્યા પર ગોળ કરો સૂચના લખવાનું છે નાની સંખ્યા પર ગોળ કરો શું કરવાનું નાની સંખ્યા ઉપર ગોળ કરવાનું છે આપણે બરોબર તો લખો ચલો 15 25 35 5 તમારે લખવાનું છે મારી સાથે તે બીજું લખો 38 18 8 48 38 18 8 48 પછી ત્રીજું લખો 7 17 27 37 7 17 27 37 પછીનું લખો 15 56 48 17 પછીનું લખો 12 22 2 1 પછીનું લખો 3 13 5 2 3 13 5 2 પછીનું લખો 5 1 7 4 5 1 7 4 ચલો લખાઈ ગયું હવે નાની સંખ્યા ઉપર ગોળ કરવાનું છે એટલે કે આ લીટીમાં આપણને જે નાની સંખ્યા આપી હોય સૌથી નાની એટલે કે સૌથી પહેલાં જે સંખ્યા બોલાતી હોય તેને નાની સંખ્યા કહેવાય બરાબર તે એની ઉપર આપણે ગોળ કરવાનું છે ચલો 15 25 35 અને 5 એમાં સૌથી નાની સંખ્યા કઈ કહેવાય 15 25 35 અને 5 એમાં નાની સંખ્યા કઈ કહેવાય 5 કઈ કહેવાય 5 તો એની ઉપર આપણે ગોળ કરી દેવાનું બરોબર પછીનું જુઓ 38 18 8 અને 48 38 18 8 અને 48 એમાં નાની સંખ્યા કઈ કહેવાય કઈ કહેવાય
8 तो एनी फरते गोળ करवानुं तो गोળ करो 38 18 8 48 एमां नानी संख्या छे 8। पछीनुं जोईए 7 17 25 37 7 17 25 27 38 37 एमां सौथी नानी संख्या कई छे तो के 7 कई छे 7 तो 7 फरते गोળ करीशुं। तो करो चलो बरोबर। हवे एना पछीनुं जोईए 15 56 48 अने 70 15 56 48 ने 70 एमां सौथी नानी संख्या कई थाय 15 कई थाय 15 तो 15 फरते गोળ करवानुं तो करो चलो बरोबर। हवे एना पछीनुं जोईए 12 22 2 1 12 22 2 1 तो एमां नानी संख्या कई छे 1 कई छे 1 तो एनी फरते गोળ करवानुं तो करी दो चलो बरोबर। पछी 3 13 5 2 3 13 5 2 तो एमां सौथी नानी संख्या कई छे हाँ कई छे 2 तो 2 ना फरते गोળ करी देवानुं। चलो कर्युं। हवे एना पछीनुं जोईए 5 1 7 4 5 1 7 4 एमां सौथी नानी संख्या कई कई संख्या छे 1 तो 1 फरते गोળ करवानुं तो करो चलो गोળ। चलो लख्युं दरेक जणाए सरस। तो हवे बीजुं आगळ लखीशुं तो चलो आगळ बीजुं लखवानुं छे। सूचना लखो मोटी संख्या पर पहला आपणे नानी संख्या पर गोળ कर्युं हवे आपणे मोटी संख्या पर गोળ करवानुं छे तो लखो मोटी संख्या पर गोળ करो मोटी संख्या पर गोળ करो बरोबर। दरेक जणाए मारी साथे लखवानुं रहेशे बरोबर। तो लखो चलो नंबर 1 करीने 0 8 18 38 48 नंबर 2 पहलू लख्यू 0 8 18 38 48 25 55 68 7 25 55 68 7 पछी लखो बीजू 39 89 69 ने 70 39 89 69 ने 70 पछीनु लखो 68 90 99 10 68 90 99 10 पांचमू लखो 50 60 80 90 पछीनो लखो छठो 12 5 8 3 20
38 36 39 બરાબર। હવે આમાં મોટી સંખ્યા ઉપર આપણે ગોળ કરવાનું છે બરાબર। તો મોટી સંખ્યા એટલે કે સૌથી પછી બોલાતી હોય મોટી સંખ્યા કહેવાય બરાબર। તો 8 18 38 અને 48 એમાં મોટી સંખ્યા કઈ કહેવાય? 8 18 38 અને 48 તેમાં મોટી સંખ્યા કઈ કહેવાશે? 48। તો 48 ઉપર ગોળ કરી દેવાનું। 48 ઉપર ગોળ કરી દો। પછી જોઈએ 25 55 68 અને 7। 25 55 68 અને 7। હવે 25 55 68 અને 7માં મોટી સંખ્યા કઈ કહેવાય? કઈ કહેવાય? 68। તો 68 ઉપર ગોળ કરી દેવાનું બરોબર। કરો ચલો। પછી છે 39 89 69 ને 70। 39 89 69 ને 70। તો હવે એમાં મોટી સંખ્યા કઈ કહેવાય? કઈ કહેવાય? 89। તો 89 ઉપર ગોળ કરી દો। કર્યું દરેક જણાએ? પછીનું જોઈએ 68 90 99 100 10। 68 90 99 10। તો એમાં મોટી સંખ્યા કઈ છે? કઈ છે? 99। તો 99 ઉપર ગોળ કરી દેવાનું। કરી દો। પછી શું છે? 50 60 80 અને 90। 50 60 80 અને 90। તો હવે એમાં મોટી સંખ્યા કઈ થઈ? કઈ થઈ? 90। તો 90 ઉપર ગોળ કરી દો। પછીનું જોઈએ 12 5 8 3। 12 5 8 3। તો એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? કઈ સંખ્યા છે? 12। તો 12 ઉપર ગોળ કરી દો। ચાલો લખ્યું? કર્યું? એના પછીનું જોઈએ 20 38 36 અને 39। 20 38 36 અને 39। તો એમાં મોટી સંખ્યા કઈ કહેવાય? કઈ સંખ્યા કહેવાય? 39। કઈ કહેવાય? 39। તો 39ની ફરતે ગોળ કરી દો। કર્યું? બરોબર છે। તો આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ। આગળના વિડીયોમાં આના પછી બીજું શીખીશું। ત્યાં સુધી દરેક વિદ્યાર્થીએ આજે જે કરાવ્યું છે તેનું પુનરાવર્તન કરવાનું રહેશે। આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું।